લગનગાળો આવે એટલે આપણને આમંત્રિત કરવા માટે આપણને કંકોત્રી આપતા હોય છે. હવે આ કંકોત્રી વોટ્સએપ જ્યારથી પ્રચલિત થયું છે ત્યારથી વોટ્સએપ ઉપર આવવા લાગી અને વોટ્સએપ પર હવે એટલી બધી પ્રખ્યાત થઈ ગઈ છે કે ઘણા પ્રસંગોમાં તો હવે કોઈ પણ વ્યક્તિ કંકોત્રી છપાવતું પણ નથી, વોટ્સએપથી જ ચલાવી લે છે. અને જ્યારે કોઈ પણ વસ્તુનું ચલણ વધી જાય છે ને ત્યારે સ્કેમર્સની પણ નજર એની ઉપર પડે છે. અને એટલે જ હું તમને કહેવા માંગુ છું કે કંકોત્રી કોઈ પણ અનનોન નંબરથી આવે ને તમારા ફોનમાં તો એ કંકોત્રી ખોલતા નહીં, ડાઉનલોડ કરતા નહીં. કેમ એ જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજી ઠક્કર અને ગુજરાત પોલીસે એમના ટ્વિટર પરથી આપણને ચેત્યા છે. એવું કીધું છે કે કોઈ પણ અનનોન નંબર, એવા નંબર જે નંબર આપણે ઓળખતા નથી, એમના વોટ્સએપથી આપણને જો કંકોત્રી આવે તો એ કંકોત્રી ખોલવાનો પ્રયાસ બી નહીં કરવાનો અને એ કંકોત્રી ડાઉનલોડ પણ નહીં કરવાની. અને આની પાછળ એક મોટું કારણ છે કે આ કંકોત્રી આપણે જેવી ખોલીશું, ડાઉનલોડ કરીશું તો આ કંકોત્રીમાં કોઈ પીડીએફ નહીં હોય કે આ દિવસે પ્રસંગ છે, આમાં એક એપીકે હશે. એન્ડ્રોઈડ ફોનમાં કોઈ પણ એપને ડાઉનલોડ કરવા માટે એક એપીકે ફાઇલની જરૂરત હોય. આ એપીકે એની મેતે ખુલીને આપણા ફોનમાં ડાઉનલોડ થઈ જાય, જેનાથી માલવેર કે પછી સ્પાયવેર આપણા ફોનમાં ડાઉનલોડ થઈ જાય અને એનાથી આપણા બેંકના ખાતા ખાલી થઈ શકે, આપણો ડેટા બધો એમની જોડે જતો રહે ને બેસિકલી કંગાળ થઈ જઈએ. તો સવાલ એ થાય કે આપણે એક કંકોત્રી ખોલી, એક ફાઇલ ખોલી, એનાથી આપણો ફોન કે આપણી બેંકના ખાતા ખાલી કઈ રીતે થઈ શકે? તો તમને સમજાવું. જ્યારે આપણે કોઈ પણ આવો એપીકે ડાઉનલોડ કરીએ છીએ આપણા ફોનમાં, જે એવા કોઈ સોફ્ટવેરનો છે જે આપણને ખબર નથી પણ એક સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ ગયો, તો જેમ ગૂગલ મેપ એક એવું સોફ્ટવેર છે જે આપણા ફોનનું લોકેશન જાણીને આપણે ક્યાં છે એ જોઈને આપણને કહે છે કે તમારે અહીંયાથી અહીંયા જવા માટે આગળથી ડાબી બાજુ વળવાનું, કે પછી કોઈ બીજું એપ્લિકેશન છે જે એપ્લિકેશન આપણને ફોટો પાડવામાં મદદ કરે છે, કે પછી એક ફોન કરવા માટેનું એપ્લિકેશન છે કે મેસેજ કરવા માટેનું એપ્લિકેશન છે. એવી રીતે જ આપણા ફોનમાં જો માલવેર કે સ્પાયવેર ડાઉનલોડ થઈ જાય છે તો એ એપ્લિકેશનનું કામ જ છે કે એ આપણી સ્ક્રીન ઉપર શું ચાલી રહ્યું છે એ જોવે, આપણે શું ટાઈપ કરીએ છીએ એ જોવે, કયા લોકેશન પર જઈને આપણે કઈ વસ્તુઓ કરીએ છીએ એ જોવે ને એ બધો ડેટા સ્ટોર કરે. હવે આવા એપ આપણા ફોનમાં ઇન્સ્ટોલ થઈ જાય એનાથી કેટલી માહિતી કોઈ પણ વ્યક્તિ જોડે પહોંચશે ખબર છે? સૌથી પહેલાં તો આપણે કઈ વેબસાઇટમાં લોગિન કરીએ છીએ, લોગિન કરવા કયું ઈમેલ આઈડી કે કયો આઈડી એન્ટર કરીએ છીએ, પાસવર્ડ શું છે, પાસવર્ડ પણ સ્ટોર થઈ જાય. પાસવર્ડ પછી અગર ઓટીપી આવે છે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન માટે, તો એ ઓટીપી પણ એ વાંચી શકે સ્કેમર. એટલું જ નહીં, આપણા બેંક એકાઉન્ટમાં આપણે લોગિન કઈ રીતે કરીએ છીએ, એના પિન શું છે, કે પછી કોઈ શોપિંગ કરીએ છીએ ત્યારે આપણે ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ આપણે એન્ટર કરીએ છીએ તો એની ડિટેલ્સ શું છે અને એમાં ઓટીપી તો પાછા એસએમએસમાં આવવાના, એટલે બધા મેસેજ પણ વાંચી શકે. બસ આપણી આટલી માહિતી પહોંચી જાય કોઈ પણ સ્કેમર પાસે એટલે સૌથી પહેલાં શું કરે, બેંક એકાઉન્ટ ખાલી કરી કાઢે, આઈડી પાસવર્ડ તો છે એમની પાસે. એના પછી આપણા સોશિયલ મીડિયા પરથી અને વોટ્સએપ પરથી આપણને લોગ આઉટ કરાવી દે. આ લોગ આઉટ કરાવવા માટે એમને ખાલી આઈડી પાસવર્ડ જોઈએ છે એમની પાસે છે, અને વોટ્સએપમાં લોગ આઉટ કરાવવા માટે એમને ફોન નંબર આપણો છે એ ઓટીપી જોઈએ, જે ઓટીપી એ જોઈ શકે છે. સોશિયલ મીડિયામાંથી લોગ આઉટ કરાવી દે. એના પછી આપણા પ્રોફાઇલથી આપણા જ મિત્રોને વોટ્સએપ મેસેજ કરે, ફેસબુક મેસેજ કરે, ઇન્સ્ટાગ્રામ મેસેજ કરે અને પૈસાની ડિમાન્ડ કરે. 200, 500, 1000, 1500, 2000, 5000, 25000 જેવા સંબંધ. આ બધી ડિમાન્ડો થાય. હવે આ બધી પ્રોસેસ ક્યારે થશે? સ્કેમરને ખબર જ છે આપણો ફોનની સ્ક્રીન ક્યારે ઓફ રહે છે, ક્યારે આપણે ઊંઘમાં હોઈએ છીએ ને રાતના ટાઈમે ત્યારે જ કરે જ્યારે આપણે સૂઈ ગયા હોઈએ. અને બસ આ બધી ડિમાન્ડ પૂરી થઈ ગઈ. એના પછી છેલ્લે આપણા ફોટા કે આપણા વિડીયો યુઝ કરીને આપણને બ્લેકમેલ કરે, આપણી પર્સનલ ઇન્ફોર્મેશનથી આપણને બ્લેકમેલ કરે. બેસિકલી આજે આપણી આઈડેન્ટિટીનું એક્સટેન્શન આપણો ફોન છે ને અગર આપણા ફોનનું એક્સેસ કોઈ પણને મળી જાય છે તો એ આપણું જીવન તો ખતમ કરી જ શકે છે. અને એટલે જ હવે કઈ રીતે આવા કોઈ સ્કેમથી બચવાનું? તો સૌથી પહેલાં આજે બોસ એવો જમાનો નથી કે આપણે બધાને ટ્રસ્ટ કરીએ, ઉપરથી ઊંધું છે, કોઈને ટ્રસ્ટ ના કરો. અને એટલે જ કોઈ પણ અનનોન નંબરથી ફોટો, વિડીયો, કંકોત્રી, બેસણાનું નિયમ કશું બી આવ્યું છે તમારે એને ખોલવાનું નહીં. જે નંબરથી આવ્યું છે પહેલાં વેરીફાઈ કરો આ નંબર કોનો છે. એના પછી માની લો તમારો અગર ફોન નોર્મલ કરતાં વધારે ગરમ થઈ જાય છે, બેટરી ફટાફટ ઉતરી જાય છે, તમારો ડેટા જે 1.5 GB, 2 GB, 2.5 GB રોજનો હોય એ ફટાફટ ખતમ થઈ જાય છે, તરત પેલો મેસેજ આવી જાય 50% ડેટા યુઝ, 90% ડેટા યુઝ, તો ચેતી જજો કે તમારા ફોનમાં કદાચ સ્પાયવેર હોઈ શકે. અને ફોનને તરત જ એરપ્લેન મોડમાં નાખી દો કે પછી એનું ઇન્ટરનેટ બંધ કરી દો ફોનનું, અને એના પછી ફોનમાંથી જેટલો ડેટા કામનો હોય ડેટા સાઈડમાં મૂકીને એ ફોનને ફેક્ટરી રીસેટ કરી દો, આખો ફોર્મેટ કરી દો. આટલું કરશો એટલે અણજોઈતા એપ્સ છે ને એ તરત જ ડિલીટ થઈ જશે.
પણ પહેલાં તો કોઈ પણ નવી વસ્તુ ખોલતા પહેલાં 100 વાર વિચારવાનો. અને ત્રીજો પોઈન્ટ છે, આવો કોઈ પ્રયાસ તમારી જોડે કોઈએ કર્યો છે તો 1930 ઉપર કોલ કરીને કમ્પ્લેન્ટ કરી દો સાયબર ક્રાઇમમાં, અને એ નંબરની માહિતી એમને આપી દો, જેનાથી આવા કોઈ ઠગી, આવા સ્કેમસ્ટર્સ તરત પકડાઈ જાય. આ વિડીયોની માહિતી તમને ગમી હોય તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. હું તમને ફરી મળીશ. ધન્યવાદ.